ડભોઈ તાલુકાના થોવાવી ગામમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। યાની કે અત્યારે જોવા જઈએ તો ગુજરાતમાં વરસાદ ખૂબ જ પડી રહ્યો છે। અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે। એવી જ ઘટના ડભોઈ તાલુકાના થોવાવી ગામમાંથી આવી છે। અહીં તમે જોઈ શકો છો કે કાચા મકાનમાં કેટલાક ઘરની અંદર પાણી ભરાઈ ગયું છે। અહીં તમે જોઈ શકો છો જેમ કે તમે મદદની અંદર કે હાલ જોવા જઈએ તો કે આખા જો ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે। આ ઘટના છે ગઈકાલે મોડી રાતની કે ધૂમધામ વરસાદ વરસી રહ્યો છે। નાળા નદી છલકાઈ રહી છે, જ્યાં મિત્રો અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી રહી છે। એવી જ ઘટના ડભોઈ તાલુકાના થોવાવી ગામથી આવી છે। અહીં તમે જોઈ શકો છો કે ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયું છે। અહીં જોવા જઈએ તો તમામ મોટાભાગે કાચા મકાનો હોય છે। ત્યાં આગળ કેટલાક મકાનની અંદર અહીંયા તમે જોઈ શકો છો કે પશુઓ પણ અહીંયા બોળાઈ ગયા છે અને અલગ અલગ પ્રકારની પણ જે ચીજ વસ્તુઓ પણ અહીંયા પલળીને ગાક થઈ ગયું છે। કેમ કે ખરેખર આ લોકોને મદદ મળવું જોઈએ, કેમ કે કુદરતનો ખેલ છે। કુદરત ક્યારે શું કરે કોઈને ખબર નથી, પરંતુ આવી હાલ રાજ્યમાં ઘટના ઘટી છે અને ખૂબ જ વરસાદ છે। સૌથી વધારે તો આજે 27 તારીખે આજે આવવાનો સંભાવના છે। એવી ઘટના તમે જોઈ શકો છો કે અલગ અલગ પ્રકારની અલગ અલગ ગામમાં પણ ઘટના ઘટી રહી છે। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના થોવાવી ગામે આવી ઘટના ઘટી હતી। ગઈકાલે મોડી રાતે ધૂમધામ વરસાદ વરસ્યો હતો, ત્યારે કાચા મકાનમાં કેટલાક મકાનની અંદર પાણી ભરાઈ ગયું છે। જેમ કે અહીં તમે જોઈ શકો છો કે જે તે લોકો છે હવે એમનું જે પણ અનાજ હતું એ પણ પલળી ગયું અને જે એમનું જરૂરિયાત વસ્તુ હતું એ પણ પલળી ગયું। સરકાર તરફથી એમને જલ્દી સહાયક મળે અને એમનું નિરાકરણ આવે અને સરકારને ખરેખર એમનું મુલાકાત લેવી જોઈએ। તો તમારે કમેન્ટ બોક્સમાં શું વિચાર રજૂ કરવું છે ચોક્કસ રજૂ કરવાનું ભૂલતા નહીં। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ નવા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત। હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે તમામ ઘટના વિડીયો જોઈ રહ્યા છે। જય હિન્દ, જય ભારત।